टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વામી શ્રી વિદિતાનંદજીએ એકાત્મ એવોર્ડ પ્રદાન તેમને થયો છે અને તેને પગલે તેમના શિષ્યો અને અનુયાયીઓની અંદર હર્ષની લાગણી છે. આપણે જણાવીએ કે વેદાંત શાસ્ત્રના માધાંતા સ્વામી એવા શ્રી વિદિતાનંદજીએ અહીં આદ્ય શંકરાચાર્યજીના જન્મોત્સવના અવસર પર એકાત્મ એવોર્ડ તેમને એનાયત થયો. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન ડૉક્ટર મોહન યાદવના હસ્તે ઓમકારેશ્વર ધામ ખાતે તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો. જે બાદ આધ્યાત્મ વિદ્યા મંદિર દ્વારા અમદાવાદમાં અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી શ્રી વિદિતાનંદજીએ છેલ્લા 46 વર્ષથી ભારત અને ભારત બહાર વેદાંત શાસ્ત્રનું શિક્ષણ આપ્યું. તેમણે વેદાંત શાસ્ત્ર અને દેવી દેવતાઓના સ્તોત્ર અને પૂજા પર 100 કરતાં વધારે પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત કર્યા છે. આ અભિવાદન સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે જીવનમાં વ્યક્તિ મોટી મોટી ડિગ્રી તો પ્રાપ્ત કરી લે છે, પરંતુ ગુરુ સિવાય જીવનના સિદ્ધાંતોને સમજી નથી શકતા. જરૂરી છે કે આજના યુવાનો વૈદિક સંસ્કૃતિને સમજે. વૈદિક સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે, પણ જાણીએ કે ન જાણીએ પણ આપણા લોહીમાં વહી જ રહી છે. ભલે અત્યારે આપણે જાણતા હોઈએ નહીં કે એના વિશે ઘણા ગેરસમજો હોય, આપણા મગજને ઘણો બધો ભ્રમ ઉત્પન્ન થયો હોય, એટલા જ માટે આપણી સંસ્કૃતિનું અને વૈદિક સંસ્કૃતિનું મુખ્યત્વે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો, સારો ભગવદ્ ગીતાનો અને જાણવાનો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવનનું કલ્યાણ થઈ જાય. આ સમારોહમાં ડૉક્ટર જસ્ટિસ કૌશલ ઠાકર, ડૉક્ટર નીરજા ગુપ્તા, ડૉક્ટર રાજુલ ગજ્જર, ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે, વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જે.એમ. વ્યાસ ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ શક્ય જ નથી. જે ઘણીવાર શાસ્ત્રનો શબ્દો વાંચીએ પણ શબ્દનું ચોક્કસ અર્થઘટન શું થાય એ આપણે આપણી રીતે કરતા હોઈએ. ગુરુ આપણને શબ્દનો અર્થ બતાવે કે એનો શબ્દનો અર્થ આ થાય. એટલે જે આપણા ગહન શાસ્ત્રો છે એ શાસ્ત્રોને સમજવા જાતે વાંચીને અભ્યાસ કરીને મને લાગે છે કે ગુરુ વગર શક્ય જ નથી.